काजल है और ये झूठा इंसान है झूठा झूठा और मैं सच्चा ईमानदार। पर मेरे को खाना नहीं खाना है क्योंकि मेरा उपवास है। કેમ सूट बच्चे भाई कहीं ये बात है। તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો। તો આજનો બ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ। બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય। આઈ હોપ મારો પણ સારો જશે। દિવસની શરૂઆત થઈ ગઈ છે, વાગી ગયા છે 6:52। તો હું આજે વહેલા ઉઠી ગયો છું। આજે જવાનું છે શૂટ પર। સવારમાં વહેલા શૂટ રાખ્યું, બસ હું પ્રશાંતનો વેટ કરું, પ્રશાંત આવે એટલે શૂટ પર જઈએ। બા ચા બની ગયો હે, મૂક્યો હે હજી એમ ને? તો વાંધો નહીં, હાલ બહાર પી લઉં। એ જાડિયા, ગુડ મોર્નિંગ। ચા બા તો પીવા મારો ભાઈ। અહીંયા અવાજ બહુ થાય ને તમારે અહીંયા? હું ભૂલી ગયો તો ભાઈ, ઘરે ચા પીવાનું ભૂલી જઈએ તો આપણી ચાની હોટલ છે, તો આવીને ચા પી લેવાનું, બહુ વધારે લોડ નહીં લેવાનો। ગુડ મોર્નિંગ કાકા। આપણે બંને સેમ સેમ પહેરું, બ્લેક બ્લેક। અલા સેમ સેમ ના પહેરું, બ્લેક બ્લેક એમ કહું। હારો લે, ફોટો નહીં પાડતો કાકા, હારા જ લાગો તમે। આ તો વિડીયો લઉં બ્લોગમાં, આપણે બે સેમ સેમ પહેરું એટલે હા, મસ્ત મસ્ત હીરો। હાલો બસ। તો ગાઈસ, સુબહનું વાતાવરણ એકદમ મસ્ત છે, એકદમ પોઝિટિવ વાઇબ આવે છે। અને અમારો ડ્રાઈવર ગાડીના કાચ સાફ કરે, હરખા કરે। હા, નકર રાત્રે પછી ખર્ચી નહીં મળે તને। હરખા હરખા ડાઘાના જેવા છે જો। હમણાં લાયા નવો ડ્રાઈવર। ક્યાંથી આવ્યો ભાઈ? બાપાના ઘરેથી। બાપાના ઘરેથી ડ્રાઈવર સારો હે, ગાડી બી સાફ કરે, ગાડી બી ચલાવે। આવો ડ્રાઈવર જોઈએ જીવનમાં બધાને, અને જેને જોતો હોય એ નીચે કોમેન્ટ કરો અને લઈ જાઓ। નહીં જતું ગાઈસ, ગાડી આખી રાત ઝાડના નીચે મૂકી રાખી હતી, તેની ઓલી લારો પડી પડીને કાચ ખરાબ થઈ ગયા। સાચું નહીં જતું ભાઈ? બટેકું ઘસી નાખ પ્રશાંત। બધા એવું સાચું, બધા એવું કહે ભાઈ કે બટેકું ઘસવાથી है ને આ કમ્પ્लीट થઈ જાય। तो गाइस, हम लोग रेडी हो गए, विजय भाई भी आ गए हैं रेडी होके। तो हम जा रहे हैं अभी शूट पे। थोड़ा स्पीड से चलाना ड्राइवर साहब, लेट हो रहा है। मगर देखा तो यार नहीं, कांच में देखा तो नहीं। हाँ, तो मैं तुमने पहला कीधु कि લીમડા નીચે ગાડીઓ ના રખાય, હવે ભૂલ ના કરતો। ओके चलो गाइस, मोड़ू था। तो गाइस, हम लोग शूटिंग स्टार्ट कर दिया है ऑफिस में। હવે બોલો આગળનો ડાયલોગ સંદીપભાઈ। હવે મારો ડાયલોગ છે, આવી ગયો એટીટ્યુડ વાળું થઈ ગયું। હવે મારો ડાયલોગ છે, તારે જે પૈસા આપવાના છે ને એ મને તું જલ્દીથી જલ્દી પૂરા કરી દે, નકર હું તારા હાડકા પણ તોડી નાખીશ। ઓ આવું ના કરો, આવું ના કરો। તારે ઝટકો ખાવાનો, ઝટકો ખાઈને ઓલાની એન્ટ્રી અંદર થાય, તમારા માણસની। હા, એ તો હું બોક્સન આપી દઉં। તારે ઉત્સાહિત થઈને આવવાનું, ભાઈ હું તમારી વસ્તુ લઈને આવી ગયો, એટલે હું તરત કે તો આપી દે મને। તમારે બી આમ કરવાનું, આજ ભાઈ આપી દે મને। તો તારે મને નહીં કરવાનું ભાઈ, ના તારે શું કરવાનું? આવ્યો એ ભાઈ હું તમારી વસ્તુ લઈને આવ્યો, એટલે તારો શેઠ બી એવું જ કહેશે, તો જલ્દી આપી દે મને। ઓકે થોડા આપ, ઇધર આપ, ઝટકો ખાઈ, રેડી ઝટકો ખાઈ, મોટું પકડ, એક્શન। આ ભાઈ તમારી વાત એ ભાઈ તું દે કરે। મારો કેમેરો તારી બાજુ કેમ ફરવા? તારા બાપનો વ્લોગ ચાલુ છે। હા, તો મારા ના ના, તારું મોઢું ના દેખાડ, પણ બંને જગ્યાએ ચાલુ ના છે ના, મારા જો એકમાં જ દેખાડ, મારું મોઢું મારામાં દેખાડ। તું રોકી ભાઈનો ડાબો હાથ છે કે જમણો હોય ભાઈ? પહેલા યાર હોય નહીં, ઘણાને નહીં હોતા ભાઈ, ડાબા જમણા બે હોય। હે તમે કીધું તમારે જે બી રાખો તમારી ઈચ્છા, ડાબોય રાખી શકો છો, જમણોય રાખી શકો છો। ओके डन, चलो स्टार्ट। माइक क्या है? मैं खड़ा माइक है ना सवाई नामा है। चलो 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 आ रे ना ना, तू रख, तेरे खींचे में रख, खींचे में रख, खींचे में रख, खींचे में रख भाई। विजय भाई हमारे शूट कर रहे हैं, थैंक यू विजय भाई। हाँ रेडी જો ભાઈ, આ તો દેખાય પબ્લિક ને। હવે મારે આને ઓરિજિનલ બનાવ્યું તો એ બનાવી, કોણ ડુપ્લિકેટ બનાવી, એ લોકો અહીંયા ચેક કરવા નથી આવવાના। क्या बोलते हो भाई? सही है ना? सही है, ले चल, तो गेम्बल लॉक कर दे। चल
તો ગાઈસ ફાઇનલી અમારું ઓફિસમાં શૂટ પતી ગયું છે. ખાલી બહારની side એક સીન ખતમ. હવે બીજો સીન છે ચાની હોટલનો. ગાઈસ સવારના 6 વાગ્યાના ઉઠ્યા છે, એક ધારા મહેનત કરી છે, વાગી ગયા છે 9. अभी चाय बाय पिएंगे, थोड़ा नाश्ता करेंगे, बाद में चाय का शूट करेंगे. अला आवाज ओछो करो અને ચલો બહાર નીકળો, કોકની ભાડાની ઓફિસ ખાલી કરો. ચાલ ભાઈ ચાલ. થઈ ઓય. કેટલી જોઈ લે ઓલા જયેશભાઈ આવીને બોલશે, ચલો ભાડાની ઓફિસ खाली करो. चलो 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 भाई चलो. गाइस फाइनली हम वेद आर्केड मॉल के अंदर ऊपर चौथे माड़ पे फूड कोर्ट पे आ गए हैं. कैसा है काजल? मजा में? नो प्रॉब्लम. आएगी ना टाइम सर? बड़े बड़े शहरों में छोटी छोटी बातें होती रहती है, होती रहती है. कोई बात नहीं, माफ किया आपको. चलो ओ दूरबीन चलने. हाँ भाई पहले तैयार आया नहीं थવાનું બકા તારે? अरे यार एक्टिवा पर आउट तो तैयार तो थोड़ा बड़ा नहीं यार. हाँ बहुत बराबर. विजय भाई डन. अपन को क्या कुछ करना था ना, अपने को खाड़ा पूरना था, कुछ खा रहे हो ना वो पहले करना. ખાડો પૂરવો છે મારે. હા અમારા વિજયભાઈ છે, અત્યારે મારું શૂટ કરે છે, એ હિન્દી છે છતાં પણ ગુજરાતી બોલવાની કોશિશ કરે. મારા ભાઈને થોડા ટાઈમમાં આવડી જશે. ડાયરેક્ટ કરી દો ને પછી કાલ તો કેવું ઘરે રહી ગયું, પાકીટ નહીં લાવ્યો. ઓકે ઓર્ડર કરી દઈએ ને. સર શું ખાવું છે ભાઈ? કાજલામાં આડી ઓડી જતી રહે તો प्रैक्टिस ये आ तारो काच है ना तारो कोई वांधो नहीं. ए प्रशांत चले स्क्रिप्ट चालू करने જેમ નેચરલ બ્યુટી નથી ને. શું બોલી દીધું યાર, મને રોવાનું આવી ગયું. તારા આટલું બધું નહીં હાલતી હું. तो गाइस खाना वाना मंगा लिया, थोड़ा नाश्ता वास्ता करके शूट चालू करेंगे, क्योंकि 7 बजे के उठे तब से ऐसे ही तोड़ रहे हैं. 7 વાગ્યાના ઉઠે, 6 વાગ્યાના. માય ગોડ. અમે ઘણું બધું શૂટ બતાવી દીધું. આજ તો મને હું બી 7 વાગ્યાની ભાઈ ત્યાં કાજલ રીલ મને બહુ બતાવી બધું દુઃખ થયું તારી શું. અરે તને દિવસે ચલે બંધ કરીને મારા ભાઈ હવે ચાલુ કરાવે. આ શું ચાલુ છે? વેલેન્ટાઇન ડે ના દિવસે હા પાછું ધ્યાન આપો તો હા આપો. વેલેન્ટાઇનના દિવસે પ્રસાદ આવ્યો છે, કોકની ચેન ચોરી કરીને એ આજ વેલેન્ટાઇન ડે છે. આપણે શૂટ વેલેન્ટાઇન ડે ઉપર કરવાનું છે. શું તું પણ યાર કાજલ જેન તે બોલ બોલ કરે. હું એ વિચારવા દઉં તો લેકિન આજે જ વિડિયો રોહને વિડિયો મને કીધું કે વાદળીનો વિડિયો બનાવવાનો, એટલે મને ખબર પડી બકા નકર કોણ છે ઈ? ઓહો એ તો આ બિલકુલ ના નાખતો પ્લીઝ નહીં. આવું ના બોલ. આમ બતાવી દઉં રાજુ અને શું? કોફી હા 2 કોફી ને. કોણ છે? ઓકે ખાલી કપ ના હજી આવે પછી કાઢવાનું છે, અત્યારે નથી કાઢવાનું તારે. બસ એક એક ખાલી ગ્લાસ લઈ લો, તમારી બાજુ બે પીવાનું ચાલુ કરી દો. હા બસ. પેલા ઉન્નતિના ઘરે બધા નતું કર્યું આપણે. તો કેટલા વાગે ઘરે ગયા હતા? રાત્રે 5:30 તો આપણે નીકળી ગયા હતા. જુઠ્ઠું બોલે છે. આપણે બંને નતા બેઠા ભાઈ. શું લેવા બેઠા હતા? જૂઠું શું લેવા બોલે ભાઈ? મારું બ્લોગ હમણાં ચાલુ કરીને બતાવું. કેટલા વાગે સુધી બેઠા બકા? 11:30 ના ના જુઠ્ઠું બોલે ભાઈ. એ દિવસે મારા આમ જોડે વાત થઈ હતી ને ફોન ઉપર, મેં કીધું કંઈક વાત આપણે બધા જોડે તો નીકળ્યા યાર, તને પણ મૂકી. આપણે નીકળ્યા પછી તમે લોકો પકોડી ખાઈને ખબર આપણે આયો કે તમે બંને એકલા ક્યાંક ગયા હતા. બતાવ. જુઠ્ઠું ના બોલીશ. આ એટલો જૂઠો છે ને ભાઈ, અમારે કઈ કેવું નથી ગાઈસ. ખાણા પીણા આ ગયા હે, નાસ્તા પાણી. મારથી બી વધારે જુઠ્ઠું. ઓય હા તારથી બી વધારે જૂઠો. બંને જૂઠા તો છો જ, પણ તારથી વધારે આ હે. તું જૂઠી મે મક્કાર. हाँ दोनों वे मैंने बोलवा दो यार गाइस. खाना पीना आ गया है, सैंडविच है, फ्रेंच फ्राई है, ये पेरी पेरी है, बस कोक है, संदीप भाई है, सवई है, विजय भाई है, काजल है और ये झूठा इंसान है झूठा झूठा. और मैं सच्चा ईमानदार. पर मेरे को खाना नहीं खाना है क्योंकि मेरा उपवास है. કેમ? सूट पद से भाई कहीं यही बात है. तू हमारे जो फरी नहीं जाएंगे और डायलॉग याद है ने? खोटो अवाज नहीं है, साइलेंट डायलॉग याद है ने प्रशांत? हाँ बस चल 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 स्टार्ट. डन 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 स्टार्ट क्या कर. वाइट सीन ले रहा हूँ, वाइट सीन में देखाड़ो કે હવે પ્રશાંત ફેરથી ડાયલોગ ડિલિવરી કરાવો અને ફેરથી ઓલું કરાવો કન્ટિન્યુ. કેમ છે જીમી? મજામાં? કેમ કે તને દેખાડવી પડે ને, તું આવી હું પણ કામમાં હતો એટલે દેખાડી ના શક્યો. હા હવે આખા પૂરા ડાયલોગ તમે પકડો. બ્લોગ છે કલ્પના.
ખબર પડી ગઈ કે ચેન આપણે છું પાછળ જ આવે છે જો એ આપણા મમ્મીને પકડી લીધા ને તો મારી માની ચકડી બની જશે રોટલાની બેઠી નહીં ડાયલોગ ભૂલી ગયા. कई चेन चोरी करी है खड़ी होगी खड़ी विजय भाई ये खड़ी हो गई इतना आगे ना हाँ तो बस इसका क्लोजअप ले लो ઊભી થા તું ફેર તું ઊભી થઈ સામે એટલે તો કઈ ચેન ચોરી પછી આમાં ક્લોઝ અપ ભાઈ તો એ હું કરાવડાવીશ પેલા આને એને કરાવડાવજો ચલ તું દેખાડા તો કરે જ છે નહીં કરતી ના ખોટી ચેન પહેરી એ મારી નથી આ તમારા બંને લવરિયાનું ખાવાનું પડ્યું તું ખાઈ જાવ બકા ખાઈ જાવ મેં ઓલું નીચે પડેલું બી અંદર નાખી દો એ નહીં પછી મેં અંદર નાખીને આમ કરી નાખ્યું તને ખબર છી એ જ ખાઈ જી લાગે ગાઈસ લાસ્ટ શૂટ બાકી અમારી એલસીડીમાં અને બેટરી કેમેરાની બેટરી ડેડ થઈ ગઈ છે તો હવે ઘડીક વાર ચાર્જિંગમાં મૂક્યું છે ને અમે બેઠા છીએ તો લવારી કરી છે હા શું બોલવું છે તારે જીમી આવું ના ચાલો નેક્સ્ટ ટાઈમ હું વાંચું કહું નહીં મજા આવી બેટા તારી શું આવું બધું બોલે હું કેવું મસ્ત આ વ્લોગમાં બોલું છું પણ હું વ્લોગ ચાલુ કરું એટલે કેવું કહેવા લાગે શું બોલવાનું છે તો વ્લોગ સ્ક્રિપ્ટેડ હોય છે મારા હા તું અમને કહી જ દે કે તારે આવું બોલવાનું કલ્પેશ તો મેં તને કીધું એવું બોલવાનું હું તો સુંદર છું તો તું એવું કેમ નહીં બોલતો હા લૂટી હુઈ સુલ્તાન કે સુલ્તાન સુલ્તાન કે સુલ્તાન મારે આપણે બોલવામાં વાગ્યાથી ચાલુ હા તો ઓહો મહેનત તો કરવી જ પડે ને મહેનત વગર હા તો કાલનો જાગે હે પ્રશાંત કાલનો કેમ નહીં ઊંઘ્યો રખડ કરે છે આખી દુનિયામાં અને કે આમ થયું તેમ થયું જીમી કઈ કેવું છે જીમી જીમી ઉપર બહુ બધી આશા હતી જીમીએ પાણી ફેરવી દીધું ઓલું નથી કીધું ભરોસાની ભેંસ હંમેશા પાડો જણે એ શાંતિ રાખજો તું આ ડાયલોગ ના બોલીશ મને ખબર છે તું બીજાના ખભે બંદૂક મૂકીને ચલાઈ રહ્યો છે गाइस लास्ट शूट पे अभी वाह गाइस वाह माइक चालू कर अंदर हाँ देखा बहुत मस्त है चलेगा भाई इतना तो अरे थैंक यू सो मच तू आप तो गाइस फाइनली हमारा शूट खत्म हो चुका है अब जा रहे हैं हम घर खाना वाना बाकी है बिल देने का है सब दे देता हूँ चलो भाई पैकअप चलो संदीप भाई बाय बाय टेक केयर शूट पती गई है और एडिट में मळ्यो डायरेक्ट हाँ चल जल्दी पहुँच चल ए जीमी बाय बाय टेक केयर चल मळीए गाड़ी में तो मूकी बधु तो गाड़ी में मूक नहीं हारो लागतो बाय तुम भी गाड़ी में बैठ जाओ इसके साथ ही बाय बाय टेक केयर मळीए चलो बाय बाय हो ना जाओ वालो मळीए तो गाइस फाइनली शूट खत्म हो चुका है पर थोड़ा सा बाकी है थोड़ा कैफे का लेने का है क्योंकि वो सवई को तो रॉकी भाई का आदमी है उसके साथ से चेन चोरी करने की आ गया चल भाई मैं तेरे में आ जाता चल छूटे बार जल्दी तू आमा बेसी जा हाँ भाई तने ले जैसे तो गाइस थोड़ा सा शूट बाकी है भाग दौड़ में करना तो पड़ेगा एंकोर एला हाँ जल्दी गाइस આપણે અહીંયા બધાના 10-10 રૂપિયા લે છે અંદર ભોયરામાં મૂકવા માટે પણ આપણી વેલ્યુ એટલી બધી છે ને આપણી ઇજ્જત એટલી બધી છે ને આપણી ગાડી જોશે ને મને જોશે ને એટલે જવા જ દેશે કે કલ્પેશભાઈ તમારા પૈસા ના હોય સાચું ભાઈ નામ આપણે તો જવા દે હમણાં ઉભો ને હમણાં હા દેશું કીધું જવા દેવું કીધું ને બસ હા આ ઋતબો છે સાહેબ
ગાઈસ ફાઇનલી આજે લવ વેલેન્ટાઇન ડે નું શૂટ પતી ગયું છે અને એક થેન્ક યુ તો વિજયભાઈને કે જે વિજયભાઈ અમારા માટે ભગવાન બનીને આવ્યા છે. आज आपको मैं सरप्राइज देने वाला हूँ. हमारा स्टूडियो तैयार हो गया है. તાણાના તો બસ વિતુલભાઈ હવે ફોટો શૂટ કરાવવાનું થાય. ભાઈ આટલું બગડેલું હા એટલે વાહ વિતુલભાઈ વાહ કઈક નવું લઈને હા ભાઈ એક જ લગાવ પણ આ તો આપણે વાડા ફરતી લગાય સેટિંગ મોટું હતું ને થોડું હા ભાઈ તને नहीं खबर पड़े तू आ काम नो नहीं એટલે જા तो गाइस अभी मेरा हमारा स्टूडियो ओपन हो गया है. बस अभी मेरे को जो स्टूडियो में फोटो शूट करना था ना वो भी इधर हो जाएगा. बहुत मजा आएगा. पहले तो व्हाइट बैकग्राउंड है तो कहीं नहीं भाई आज कीधું તો બ્લેક વાળું બેકગ્રાઉન્ડ ના લઈને આવત યાર કઈ નહીં હવે ગ્રીન પડદો રાખી લગાવ દેશે ગ્રીન ના પ્લેન ઉડાઈશું હેલિકોપ્ટર ઉડાઈશું અંદર બેસેલા દેખાડીશું લે ગાઈસ આ જૂની ઓફિસ હતી પહેલા અમે અહીંયા રાજ કરતા હતા હવે મોટી ઓફિસ લઈ લીધી છે તો અમે અહીંયા આજે ખાલી સ્ટુડિયો બરાબર હે. તો ગાઈસ શૂટ કરીને અમે ડાયરેક્ટ આવી ગયા હતા ઓફિસે અને વાગી ગયા છે 8 અને 2 મારી માથા મડમાં ઓછા રૂપિયામાં કામ થયું 68 રૂપિયા બધી 68 રૂપિયામાં મેં પોર્ટર કરાવી આવી ગયું નકર મારા 150 ઠોકે નહીં ભાઈ સારું થયું મસ્ત કામ થયું. હું હતો જો કે આટલું જ છે જો આપણી ઓફિસ ને અમે આ પાલડી વાળા બ્રિજ ની ઓલી મિતુલ પ્લે કરો ને એકવાર તો ઓફિસ થી આવીને ડાયરેક્ટ જ એટલે શૂટિંગમાંથી આવીને ડાયરેક્ટ જ અમે એડિટ કરવા બેસી ગયા છીએ કેમ કે આજે છે 12 તારીખ ને અને કાલે 13 તારીખે મૂકવો પડે એમ છે ગાઈસ. તો હવે મહેનત મિતુલભાઈ મહેનત કરશે મારા ભાઈ આખી રાત અને મૂકી દેશે ગમે તેમ કરી તો સવાર સુધી આવી જશે બ્લોગ બી આવી જશે અને વિડીયો બી આવી જશે. તો હવે અમે જઈએ ઘરે ગાઈસ બહુ થાકી ગયા મીટર પતી ગયા તમને ખબર है જોયા આખા દિવસમાં કેસા કેસા હુआ है हमारे साथ. તો મિતુલભાઈ હું રજા લઉં દ્વારકાધીશ દાદા અને કાંઈ ભૂલ ચૂક હોય મને ફોન કરજો તો એટલે આપણે જોઈ લઈશું. બે આવી રીતે ના હોય ગજુભાઈ આવી રીતે ના હોય આરામ જ કર લો પણ તું બી ચાલ મેરે ભાઈ ચાલ ગજી સાચું બોલ આવું કેટલી વાર કે રોજ કે જીમ સાચું બતાવ તો આ દેખાડ ને હું નહીં માનતો જીમનું લે તું કે જાય રોજ કઈ રીતે પ્રૂફ બનાવું બતાવ બંધ કરો વિડિયો બંધ તો યાર હું એવું કહી દઉં ના પછી તું એવું શું કરીશ કાલ પર રેવા દે વિડીયોમાં હાથ લગાડવા તો મારા વિડીયોમાં જોયું કઈ રીતે જાય કે સ્નેપ તો હશે ને એકાદો બે મારું કઈ હિસ્ટ્રી એને એલા તારે મામલો મેદાન હે ભાઈ એને કાં બતાવે કોણ એલા વજન માપીને આવજો કયો સોમવાર મંગળવાર મહિનામાં કે કયું વીક ચલો ગજુભાઈ દ્વારકાધીશ મળીએ જીમ તો આપણે ચાલુ કરવાનું પણ આપણે બનાવવાની છે બોડી. મેં હમણાં વચ્ચે ચેલેન્જ લીધો હતો પણ હવે ચેલેન્જ બી ભૂલાઈ ગયો કેમ કે હાલે ઉતાવળ રાખને માણા કઈ ભૂલતું નહીં પ્રશાંત હું ગાડી ચાવી લીધી ને એ તો તને નાખવા યાર પૈસાની વાત કરે ને મને મોઢામાંથી જીભ ચોટી જાય બોલ આ પૈસા એવું વસ્તુ એ થાય ભાઈ તારીખ આવી ગઈ ભાઈ હાલત કેવી થઈ જાય હા ભાઈ ચાલે ચાલીએ તને હાલો તો દાદા તમને મૂકી ચાલ મારા ભાઈ તારે વજન ઓછું કરવાનું કહે છે ચાલ તો ગાઈસ આ પૈસાનું નામ લીધું મારી જીભ ચોટી ગઈ જીવનમાં પૈસાનું મહત્વ બહુ બધું છે. તો ગાઈસ મે બી જીમ ચાલુ કર્યું તો વાત આવી ગઈ તો ગાઈસ આ લોકો મને વાત નહીં કરવા દે યાર આ લોકો તો હું ખાલી મેં કેવું હમણાં વચ્ચે બી ચેલેન્જ લીધો હતો કે હું ડેલી જીમ જઈશ પણ હવે સમય સંજોગે દિવસ એવો આવી ગયો ટાઈમ એવો આવી ગયો મારાથી જીમ જ નહીં જવાતું. મેં થોડા દાડા જીમ કર્યું અને હાવ બંધ કર્યું હું હાવ લેવાઈ ગયું ગજિયા બહુ પાતળો પડી ગયો નહીં લાગતું ગજિયા પહેલા કરતા. તો ગાઈસ હવે જવું છે ઘરે ભૂખ લાગી છે એનર્જી પતી ગઈ છે. બેઝમેન્ટ દબાવ્યું ને યાર પ્રસાદ બેઝમેન્ટ તો આપણે શું કર્યું બેઝમેન્ટમાંથી અમે ગાડી કાઢીને અમે બહાર ઉભા હા ચાલો તો હેલો ગાઈઝ રાત્રે બ્લોગમાં બાય બાય કહેવાનું હતું પણ સવાર પડી ગઈ કેમ કે હું થાકી બહુ જોરદાર ગયો હતો. તમારા સામે છે શૂટિંગ કરીને એવો થાકી ગયો એની કોઈ વાત ના થાય. તો આપણો યુટ્યુબમાં પણ મોટો વિડીયો આવી ગયો છે વેલેન્ટાઇન ડે ઉપર આજુબાજુ તમને દેખાતું હશે ના સર્ચ મારજો ક્રેઝી કલ્પો. તો
તો તમને વિડીયો કેવો લાગ્યો, ક્યાં મજા આવી, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગ પણ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ.